શું ભૈયા, ચામાં ખાંડ ઓછી નાખી રહ્યા છો? આટલી બચાવીને ક્યાં જશો? નાખી દો ભાઈ ખાંડાની ચામયા. કોલ આવી રહ્યો છે. અનનોન નંબર. હેલો હેલો, રોહન બોલી રહ્યા છો જી? જી. અરે ભાઈ સાહેબ, તમારા ભાઈએ અહીંયા એક્સિડન્ટ કરી દીધો છે. હું પોલીસ સ્ટેશનથી બોલી રહ્યો છું. જો આની બેલ કરાવવી હોય ને તો અત્યારે જ 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દો. શી? કયો એક્સિડન્ટ? કોણ બોલી રહ્યું છે? ભાઈ સાહેબ, હું રમેશનગર પોલીસ સ્ટેશનથી ઇન્સ્પેક્ટર બોલી રહ્યો છું. ટાઈમ વેસ્ટ ના કરો, પૈસા મોકલો અત્યારે ને અત્યારે, નહીં તો આને જેલ થતા કોઈ બચાવી નહીં શકે. તમારી પાસે હજુ અડધો કલાક છે, વિચારી લો. અને જો મારા પર વિશ્વાસ ન હોય તો તમારા ભાઈ સાથે વાત કરી લો. ભૈયા, મેં કંઈ નથી કર્યું ભૈયા. પ્લીઝ અર્જુન, મને બચાવી લે. અર્જુન? સુમિત, શું થયું? મારો ભાઈ, મારે એને પૈસા ટ્રાન્સફર કરવા પડશે અત્યારે, તરત જ. એક મિનિટ, સીધો પેલા તારા ભાઈને ફોન લગાવ. અરે એ જ છે યાર, બૂમો પાડી રહ્યો હતો. અરે હું મારા ભાઈનો અવાજ નથી ઓળખતો કે શું? એક મિનિટ, એને કોલ કર. એકવાર કોલ કર. હેલો તું ક્યાં છે? ભાઈ, હું તો ઘરે ટીવી જોતો હતો. તું ઘરે છે? હા ભાઈ. શું તમને પણ આ સીન જોયેલો લાગે? 30 સેકન્ડ્સમાં મારો મિત્ર લગભગ 2 લાખ ટ્રાન્સફર કરવાનો હતો કે જ્યારે તમારું કોઈ પોતાનું ડેન્જરમાં હોય તો મગજ નહીં, દિલ રિએક્ટ કરે છે. અને સ્કેમર્સ બસ આવી જ રીતે તમારા ઇમોશન્સને એક્સપ્લોઇટ કરે છે. લાસ્ટ યરમાં જેટલા પણ સ્કેમ્સ થયા જેમાં લોકોએ પોતાની લાઈફ સેવિંગ્સ ગુમાવી દીધી, તે તમારી સાથે આ વર્ષે ન થાય, એટલે આ વિડીયો જોવો ખૂબ જ જરૂરી છે. હવે હું તમને જણાવું છું રિયલ કેસીસ વિથ રિયલ નંબર્સ એન્ડ રિયલ લોસીસ. અને ઓનેસ્ટલી આ સાંભળ્યા પછી તમે પોતે રિયલાઇઝ કરશો આ મારી સાથે પણ થઈ શકતું હતું. હું તમને સ્પેસિફિક સ્કેમ્સ બતાવું તે પહેલા તમારે કંઈક ખૂબ જ ક્રિટિકલ સમજવાની જરૂર છે. એવા 3 ઇમોશન્સ છે જેના પર આ સ્કેમર્સ ટાર્ગેટ કરે છે. પહેલો ફિયર એટલે ડર, બીજો હેસ્ટ એટલે કે ઉતાવળ, અને ત્રીજો ગ્રેડ એટલે કે લાલચ. તમે ફેસ કરશો તે દરેક સ્કેમ આમાંથી ઓછામાં ઓછું એક તો ટ્રિગર કરશે જ. ચાલો હું તમને રિયલ એક્ઝામ્પલ્સ બતાવું જે એકદમ રિસેન્ટ છે. ઇમોશન નંબર 1, ફિયર, ધ ડિજિટલ પ્રિઝન. ચાલો શરૂ કરીએ પહેલા અને સૌથી વધુ નુકસાનકારક ફિયર બેઝડ સ્કેમથી. ઇન્ડિયામાં મોટા ભાગના મિડલ ક્લાસ લોકો કોર્ટ કચેરીના ચક્કરથી દૂર એક નોર્મલ લાઈફ જીવવા માંગે છે, અને સ્કેમર્સ આ જાણે છે. આ સાંભળો. બેંગલુરુમાં એક 57 યર ઓલ્ડ વુમન હતી, સોફ્ટવેર એન્જિનિયર, સ્માર્ટ, એજ્યુકેટેડ. ખબર છે શું થયું તેમની સાથે? એક ફેક કુરિયર મેસેજ આવ્યો, તમારા પાર્સલમાં ઇલીગલ આઇટમ્સ છે. કારણ કે મેસેજ અનનોન નંબર પરથી હતો, તેમણે એટલું સિરિયસલી ન લીધું. પણ નેક્સ્ટ ડે તેમને એક વિડીયો કોલ આવ્યો મુંબઈ સાયબર પોલીસ તરફથી. યુનિફોર્મ, બેજ, ઓફિશિયલ લુકિંગ બેકગ્રાઉન્ડ, બધું જ ઓલમોસ્ટ સાચું લાગી રહ્યું હતું. તે બોલ્યા, મેમ, તમારું નામ મની લોન્ડરિંગ કેસમાં આવી ગયું છે, તમે ડિજિટલ અરેસ્ટ હેઠળ છો, તમારે કોઓપરેટ કરવું પડશે, નહીંતર તમારી સામે તાત્કાલિક લીગલ એક્શન થઈ શકે છે. તરત જ ડર એક્ટિવેટ થઈ ગયો. જેલનો ડર, આબરૂ જવાનો ડર, પરિવાર, સંબંધીઓ અથવા સમાજને ખબર પડી જવાનો ડર. 6 મહિનાથી વધુ સમય સુધી રોજના વિડીયો કોલ્સમાં મહિનાઓ સુધી ફેક કોર્ટ પ્રોસિડિંગ્સ ચાલી. ડર ટ્રિગર કરીને ઇન્ટેન્સ સાયકોલોજીકલ ટોર્ચર. અને આનાથી થયું શું? થોડી રાહત મેળવવાની આશામાં 32 કરોડ અજાણ્યા એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી દેવાયા. 187 ટ્રાન્ઝેક્શન. દરેક માટે ક્લિયરન્સ ફી માંગવામાં આવી. તે ક્યારે પોતાના ઘરની બહાર ન નીકળી, કોઈને કંઈ ન કહ્યું, સતત ડરમાં જીવતી રહી. અને આ કોઈ અનએજ્યુકેટેડ વિક્ટિમ નહોતી, તે સોફ્ટવેર પ્રોફેશનલ હતી, પરંતુ ડરે તેમનું લોજિક સંપૂર્ણપણે શટડાઉન કરી દીધું. બીજી એક વસ્તુ જે સૌથી ઝડપથી ડર ટ્રિગર કરે છે તે છે ફેમિલિયારિટી. આજકાલ તો તમારા કરતા વધારે એઆઈ આ સ્કેમર્સ વાપરે છે. એઆઈ વોઇસ ક્લોનિંગ, ડીપ ફેક વિડીયોઝ, દરેક વસ્તુની ટેકનોલોજી છે એમની પાસે. અને તેઓ તમારો કે તમારી ફેમિલીનો પર્સનલ ડેટા અથવા ફોટો લઈને તેને મિસયુઝ કરીને તમને ડરાવી અને ધમકાવી પણ શકે છે. આવી પરિસ્થિતિઓમાં બસ એક વસ્તુ યાદ રાખજો કે ઇન્ડિયાના કાયદામાં ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ વસ્તુ હોતી જ નથી. અને અસલી પોલીસ કે સીબીઆઈ ક્યારેય વિડીયો કોલ પર તમારી પાસે બેંક ડિટેલ્સ કે પૈસા નથી માંગતા. અને જો તમને આ કોલ્સમાં કોઈ પણ જાણીતો અવાજ કે વિડીયો બતાવવામાં આવે તો ડરથી ફ્રીઝ ન થઈ જતા. બસ 1 સેકન્ડ રોકાઈને એ ચેક કરજો
કે આ એવા જ રેડ ફ્લેગ્સ છે જે તમે હમણાં સ્ટોરીમાં જોયા કે નહીં. આગળ આવે છે હેશ બેઝડ સ્કેમ. એક ફોલ્સ અર્જન્સી ઊભી કરવી, તમને એ વિશ્વાસ અપાવવો કે આ ઇમરજન્સી છે અને ઝડપથી એક્ટ ન કરવાથી તમને અથવા તમારા સ્વજનને ભારે નુકસાન થશે. તમને સ્પષ્ટપણે કહેવામાં આવે છે કે તમારી પાસે એક્ટ કરતા પહેલા વિચારવાનો સમય નથી. પુણેમાં એક 34 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર હતી. તે એક ડેમેજ્ડ પ્રોડક્ટનું રિફંડ કરાવવા માંગતી હતી. તેણે તે ઓનલાઈન શોપિંગ બ્રાન્ડનો કસ્ટમર કેર નંબર શોધ્યો. કોલ કરતા જ્યારે તેણે પોતાનો ઇશ્યુ સમજાવ્યો ત્યારે તેને કહેવામાં આવ્યું, મેમ, તમારો ડેમેજ પ્રોડક્ટ પિકઅપ થઈ ગયો છે, પરંતુ તમે અમારા પ્લેટફોર્મ પર તમારી ડિટેલ્સ વેરીફાઈ નથી કરી. આજે રિફંડ પ્રોસેસ કરવાનો છેલ્લો દિવસ છે. ઇન્સ્ટન્ટ વેરિફિકેશન માટે આ એપ ડાઉનલોડ કરો. આટલું બોલીને તેણે ઉતાવળ મોડ એક્ટિવેટ કરી દીધો. રિફંડ જોઈએ તો આ જલ્દી કરો. 30 સેકન્ડમાં એપ ડાઉનલોડ થઈ. ઇન્સ્ટોલેશન માટે દરેક ડિવાઇસ પાસે કેટલીક પરમિશન માંગવામાં આવી. જલ્દીમાં જોયા વગર બધું અલાઉ કરી દીધું. જાણો છો પછી શું થયું? એપે તેના ફોનને રિમોટલી એક્સેસ કરી લીધો. હવે આ એપ તેના ફોનની બધી એક્ટિવિટી ટ્રેક કરી રહી હતી. ઇન્સ્ટન્ટલી સ્કેમર્સે તેના ફોન પર નેટ બેન્કિંગ લોગિનનો ઓટીપી મોકલ્યો. એપે ઓટીપી રીડ કરી લીધો. 15 મિનિટમાં તેનું આખું એકાઉન્ટ ખાલી થઈ ગયું. 1.7 લાખ તો માત્ર 15 મિનિટમાં ગાયબ. તો આનાથી બચવા માટે ક્યારેય ઉતાવળમાં કોઈ એવું સ્ટેપ ન લો. હંમેશા વેરીફાઈ કરો કે તમે કઈ એપ ડાઉનલોડ કરી રહ્યા છો અને ક્યારેય પણ એક્સ્ટ્રા પરમિશન આપીને કોઈ એપ ડાઉનલોડ ન કરો. હવે આવીએ ત્રીજા પ્રકારના સ્કેમ પર જે તમારી ગ્રીડને ટાર્ગેટ કરે છે. આ સ્કેમ સૌથી લાંબો ચાલે છે કારણ કે આમાં સ્કેમર્સ તમને નાના ગેઇન્સની લાલચ આપીને એક મોટા જાંસામાં ફસાવી લે છે અને જ્યાં સુધી તમને ખબર પડે છે કે તમે કોઈ સ્કેમનો શિકાર બની ચૂક્યા છો ત્યાં સુધીમાં તમે ખરાબ રીતે આમાં ફસાઈ ચૂક્યા હો છો. મુંબઈનો એક કેસ સાંભળો. 81 વર્ષના એક અંકલ વિશે. ફેસબુક પર તેમને લીલા ગુપ્તા નામની કોઈ વ્યક્તિ તરફથી એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી. ફ્રેન્ડલી કેઝ્યુઅલ વાતો શરૂ થઈ, પહેલા મેસેન્જર પર અને પછી વોટ્સએપ પર. પછી તેણે તેને ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મનો પરિચય કરાવ્યો. $US ઇન્વેસ્ટ કરો, બહુ હાઈ પ્રોફિટ્સ મળશે, તેણે કહ્યું. ધીમે ધીમે તેણે તેમનો વિશ્વાસ જીત્યો અને ગ્રીડ એક્ટિવેટ કરી. 81ની ઉંમરે એક્સ્ટ્રા ઇન્કમ કોને નથી જોઈતી? તેણે તેમને એક ટ્રેડિંગ પ્લેટફોર્મની લિંક મોકલી અને તેમનું અકાઉન્ટ બનાવડાવ્યું. પછી જૂન અને ઓગસ્ટની વચ્ચે તેના કહેવા પર તેણે હપ્તામાં પોતાના પૈસા જમા કરાવ્યા. 40,000, 1 લાખ, 13 લાખ અલગ અલગ એકાઉન્ટ્સમાં. પ્લેટફોર્મે $2,76,000 નું બેલેન્સ દર્શાવ્યું. નફો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ખુશ થઈને તેણે $75,000 ઉપાડવાનો પ્રયાસ કર્યો. તરત જ તેની વિનંતી નકારવામાં આવી. સપોર્ટ ટીમથી મેસેજ આવ્યો, રિસ્ક એસેસમેન્ટ સિક્યોરિટી ફી તરીકે કુલ બેલેન્સના 30% જમા કરો. પોતાનો હાલનો નફો ક્લેમ કરવા માટે તેમની પાસે 30 લાખ રૂપિયા માંગી લીધા. લીલાએ અંકલને મનાવ્યા કે આ સામાન્ય છે. જ્યારે તેઓ ખચકાયા, તેણે તેમને મનાવી લીધા 10 લાખ રૂપિયા મોકલવા માટે. પછી તેમણે વધુ 8 લાખ રૂપિયા માંગ્યા. તેને ના પાડી. તેણે ફરીથી તેમને 40 લાખ રૂપિયા રિફંડ કરવાનું વચન આપીને મનાવી લીધા. પણ તે ક્યારે ના આવ્યું જ્યાં સુધી તેને સમજાયું કે તેની સાથે કૌભાંડ થઈ રહ્યું છે. 86.9 લાખ રૂપિયા જતા રહ્યા. મહિલાની નકલી પ્રોફાઇલ, પ્લેટફોર્મ નકલી, બધો નફો નકલી, સાઇટ ગાયબ, વ્યક્તિ બ્લોક, પૈસા ગયા. લાલચ આજ તો કરે છે. તે તમને એવી રીતે ફસાવે છે કે તમે કોઈ રેડ ફ્લેગ્સ જોઈ જ ન શકો. પણ અહીં જ આપણે એક ડગલું પાછળ જઈને તેના વિશે વિચારવાની જરૂર છે. જો કોઈ વસ્તુ અતિશય સારી લાગતી હોય તો કદાચ તે સાચી નથી. આર્થિક જોખમ લેતા પહેલા હંમેશા ખાતરી કરો કે તમે આવા લોકો અને વેબસાઇટ્સની વિશ્વસનીયતા તપાસો છો. દોસ્તી પણ કરો તો જોખમ સમજીને કરો. છેલ્લા 6 વર્ષમાં સાયબર કૌભાંડમાં ભારતે 52,976 કરોડ ગુમાવ્યા છે. મતલબ કે દર મિનિટે આપણા દેશમાં કોઈ કૌભાંડમાં પોતાના પૈસા ગુમાવી રહ્યું છે. તેઓએ વિચાર્યું કે તેમની સાથે આવું ક્યારે નહીં થાય. તો આવી પરિસ્થિતિથી કેવી રીતે બચી શકાય? ચાલો હવે જાણીએ કે આજકાલ સ્કેમ માર્કેટમાં શું ટ્રેન્ડ થઈ રહ્યું છે. ચાલો હું તમને બરાબર 5 સ્કેમ જણાવું છું. પેટર્નને ઓળખો અને જાળથી બચો. પહેલું સ્કેમ, ધ QR રિફંડ ટ્રેપ. ડિયર કસ્ટમર, તમારા રિટર્ન પાર્સલનું 487 નું રિફંડ પ્રોસેસ થઈ રહ્યું છે. રિફંડ મેળવવા માટે આ QR કોડને સ્કેન કરો. એપ લોકો સાચો હતો, અમાઉન્ટ પણ નાનું અને માની શકાય તેવું હતું. પણ ટ્રેપ એ છે કે QR કોડ સ્કેન કરવું એ લિંક ક્લિક કરવા બરાબર છે. એકવાર વિચાર્યા વગર સ્કેન કે ક્લિક કરી લીધું તો તમારા ડિવાઇસમાં કંઈ પણ થઈ શકે છે અને તમે કંઈ નહીં કરી શકો. બેંગ્લોર ટેકીએ ગયા અઠવાડિયે 89,000 રૂપિયા ગુમાવ્યા એ વિચારીને કે તેને 20 નું રિચાર્જ મળી રહ્યું છે.
ગોલ્ડન રૂલ: QR કોડ ફક્ત પેમેન્ટ માટે છે, અસલી રિફંડ સીધા તમારા બેંક એકાઉન્ટમાં આવે છે. બીજું સ્કેમ: અર્જન્ટ KYC કુરિયર લિંક્સ, જે SMS, ટેલિગ્રામ અને WhatsApp પર અજાણ્યા નંબરથી આવે છે. મેસેજ આવે છે કે તમારું KYC 24 કલાકમાં એક્સપાયર થઈ જશે. અહીં ક્લિક કરો નહીં તો તમારું એકાઉન્ટ કાયમ માટે લોક થઈ જશે. જ્યારે કોઈ મેસેજ થોડો સાચો લાગે છે અને તમને તાત્કાલિક એક્શન લેવા માટે કહે છે તો તમારી નિર્ણય લેવાની ક્ષમતા ઘટી જાય છે, કારણ કે તમારા મગજમાં ડર અને શંકા ભરાઈ જાય છે. બેંગલુરુના એ આંટીને કુરિયરવાળા તરફથી એક ફેક મેસેજ આવ્યો હતો, પણ ફક્ત એટલા માટે કે તે પ્રોફેશનલ લાગી રહ્યો હતો. તેમણે તેને સાચો માની લીધો અને જોતામાં 1.2 લાખ ગયા. રેડ ફ્લેગ: જો મેસેજ અર્જન્ટ લાગતો હોય તો મેન્યુઅલી ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો, લિંક પર ક્લિક ન કરો. ત્રીજું સ્કેમ: ધી APK ડાઉનલોડ ટ્રેપ. તમે ઘણીવાર મેસેજ જોયા હશે, ઇન્સ્ટન્ટ લોન અપ્રૂવ્ડ અથવા ઘરે બેઠા કામ કરો, બસ અમારી એપ ડાઉનલોડ કરો અને કમાઓ 50,000 દર મહિને. જ્યારે તમે ચેક કરશો તો જોશો કે એપ પ્લે સ્ટોર પર નથી, APK ફાઇલમાં છે. જો તમે આ ઇન્સ્ટોલ કરી લીધું તો તમે સ્કેમર્સને તમારા ફોનની દરેક વસ્તુનો એક્સેસ આપી રહ્યા છો. ગુડગાંવનો અસલી કિસ્સો: મહિલાએ વર્ક ફ્રોમ હોમ APK એપ ઇન્સ્ટોલ કરી. બીજા દિવસે એપે તેના 50 કોન્ટેક્ટ્સને મેસેજ મોકલ્યા: હું મુશ્કેલીમાં છું. નોન નેગોશિયેબલ નિયમ: ક્યારે APK કે અજાણી ફાઇલો ઇન્સ્ટોલ ન કરવી. જો એપ પ્લે સ્ટોર કે એપ સ્ટોર પર ન હોય તો તે એક જાળ હોઈ શકે છે. આજકાલ તો અજાણ્યા નંબરથી લગ્નના કાર્ડ પણ ઘણા આવે છે, પણ બની શકે છે કે તે પણ સ્કેમર્સનું કામ હોય. ચોથું સ્કેમ: રોમાન્સથી ઇન્વેસ્ટમેન્ટ. કોઈ અનપોપ્યુલર ડેટિંગ એપ પર તમારો મેચ થયો, પ્રોફાઇલ આકર્ષક લાગી એટલે તમે રાઈટ સ્વાઇપ કર્યું. અઠવાડિયાઓ સુધી વાતો ચાલે છે, ધીરે ધીરે વિશ્વાસ થાય છે. પછી એક દિવસ અચાનક તેઓ કહેશે કે મેં ફોરેક્સમાં 8 લાખ બનાવ્યા. તમારે પણ પ્રયત્ન કરવો જોઈએ. એક પ્રોફેશનલ દેખાતા પ્લેટફોર્મની લિંક મોકલશે. તમે એક અઠવાડિયાની અંદર 10,000 રૂપિયા ઇન્વેસ્ટ કરશો, તમને 10,000ના 15,000 થતા દેખાશે. તમે વિચારશો કે આટલી જલ્દી આટલો મોટો નફો? પછી તમારા મનમાં લાલચ આવશે. તમે 10 લાખ ઇન્વેસ્ટ કરશો. જ્યારે તમે તમારા પૈસા ઉપાડવાનો પ્રયાસ કરશો, સાઇટ કહેશે કે તમારા પોતાના ખાતામાં તમારા જ પૈસા ઉપાડવા માટે તમારે સિક્યોરિટી તરીકે ઓછામાં ઓછા 5 લાખ રૂપિયા જમા કરાવવા પડશે. નિરાશ થઈને તમે હજી વધારે પૈસા નાખશો, એ આશામાં કે તમને આખરે તમારા પૈસા અને વધુ નફા સાથે પાછા મળશે. પણ પછી અચાનક સાઇટ ક્રેશ થઈ જાય છે. તમે કસ્ટમર સપોર્ટનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશો, પરંતુ તમારો કોલ ઉપાડવાવાળું કોઈ હશે જ નહીં. જે વ્યક્તિએ તમને આનો પરિચય કરાવ્યો હતો તે તમને બ્લોક કરીને ક્યારનોય ગાયબ થઈ ચૂક્યો હશે. વર્ષ 2024-25માં રોમેન્સ સ્કેમના કારણે ભારતના લોકોને 13.3 કરોડથી વધુનું નુકસાન થયું છે, અને આ માત્ર રિપોર્ટ થયેલા કેસ છે. કોને ખબર અનરિપોર્ટેડ કેસ કેટલા હશે. એક છેલ્લું સ્કેમ જણાવું છું જે આજકાલ ઘણું વાયરલ છે. એક ઘણી લોકપ્રિય બેંકના કર્મચારીનો કોલ આવે છે અને તે જણાવે છે કે એક ખાસ પોલિસી છે. તે સેલ્સ એજન્ટ તમને કહેશે કે આ ખાસ તમારા માટે જ છે. આ પોલિસી પર 50% ડિસ્કાઉન્ટની ઓફર છે. એડવાન્સ પ્રીમિયમ મોકલીને તમે તેને કન્ફર્મ કરાવી શકો છો. અને જેવું તમે પ્રીમિયમ મોકલ્યું કે એજન્ટ ગાયબ. જ્યારે તમે તેમની ઓફિસ પહોંચશો તો તમને ખબર પડશે કે પોલિસી અસ્તિત્વમાં જ નથી અને એ નામનો કોઈ એજન્ટ પણ નથી. આ રેડ ફ્લેગ્સ હંમેશા યાદ રાખો. જો તમારી પૂછપરછ કર્યા વિના તમને સામેથી કોઈ ખાસ પોલિસીના ઓફરનો કોલ આવે છે અને તેઓ હાઈ રિટર્નની ગેરંટી આપી રહ્યા છે, વધુ નફાના વચનો આપી રહ્યા છે, તો સમજી લો કે દાળમાં કંઈક કાળું છે. જો તેઓ કોઈ ડોક્યુમેન્ટેશન કરાવ્યા વિના તમારી પાસે એડવાન્સ પ્રીમિયમ માંગે છે તો સમજી જાઓ કે આખી દાળ જ કાળી છે. પરંતુ જો તમે હજી પણ વિચારી રહ્યા છો કે આ લેજિટ છે તો એજન્ટ પાસેથી તેનો IRDAI નંબર માંગો. જો તે નંબર આપવામાં અચકાય તો સમજદારને ઇશારો જ કાફી છે. અને પાકા કન્ફર્મેશન માટે તમે IRDAI વેબસાઇટ પરથી આ નંબર વેરીફાઈ પણ કરી શકો છો. એક ગોલ્ડન રૂલની ગાંઠ વાળી લો: ઇન્સ્યોરન્સ માત્ર વેરીફાઈડ એજન્ટ પાસેથી લો અથવા ડાયરેક્ટલી કંપનીની વેબસાઇટ પર જઈને લો. જો એજન્ટ સારી ડીલ આપે તો પહેલા IRDAI વેબસાઇટ પર તેનો નંબર વેરીફાઈ કરો. એજન્ટ વેરીફાઈ થયા પછી જ તેના પર વિશ્વાસ કરો. જુઓ, મેં તમને હમણાં જે જણાવ્યું તે માત્ર એક શરૂઆત છે, પણ યાદ રાખો કે માત્ર અવેરનેસ તમને નહીં બચાવે, તમારે પ્રિપેર્ડ પણ રહેવું પડશે. પહેલા 2 સેકન્ડ્સમાં કોઈ પણ પેનિક સિચ્યુએશનમાં બધાનું મગજ કામ કરવાનું બંધ કરી દે છે, પણ પછીની થોડી પળો બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો એક્ટ સ્માર્ટ એન્ડ એક્ટ ફાસ્ટ. નહીંતર થોડી જ પળોમાં તમારું એકાઉન્ટ ખાલી થઈ શકે છે. અહીં સમય તમારો દુશ્મન છે. પ્રોબ્લેમ સમજવો ઇમ્પોર્ટન્ટ છે, બટ સોલ્યુશન ઇમ્પ્લિમેન્ટ કરવું મેન્ડેટરી છે. આજે મેં તમને પ્રોબ્લેમ સમજાવી દીધો જેથી તમે પોતાને અને તમારી ફેમિલીને પણ અવેર રાખી શકો. પણ માત્ર અવેરનેસ કાફી નથી હોતી.
પોતાને સેફ કેવી રીતે રાખવા તે રિયલ સોલ્યુશન પાર્ટ 2 માં આવશે. ત્યાં સુધી સ્ટે અલર્ટ, સ્ટે સેફ. અને જો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો કેનેરા HSBC લાઈફ ઇન્સ્યોરન્સને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. પાર્ટ 2 માટે જોડાયેલા રહો. Canara HSBC Life Insurance. Promises no partner.